એ હા મુઈ રેખલી એ આપણે લોન કરાવીને એમાંથી મેં આ 1000 રૂપિયાની હાડી લીધી અને મેં તો 5 તોલાનો હાર કરાવી લીધો. હાય 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 આમ તો જો એ મેં આ હાડી 1500 રૂપિયાની લીધી આ પીળા કલરની એટલે તો અહીંયા બજાર ભરવું કે બધાય મને જોવે એ હે મુઈ રેખલી આપણે આ બધાએ લોન તો લીધી છે પણ આપણને એવું લાગે છે કે આપણે લોન ભરી શકશું એ આપણે કોઈ દી ભરી હે લોન તે હવે ભરી એ ખબર હે એ ઓલો બેંક વાળો આયો તો આપણે લોન ઉપાડી અને કોઈએ ભરી જ નહીં બેંક વાળો જ્યારે હપ્તો લેવા આવે તો આપણે બધાય હંતાઈ જાય એ એવું ને એવું આજકાલ કરવાનું એલી રૂપારી તો તમારે તો જામો પડી જાય છે આપણે બધાને જામો ને જામો છે એટલે તો આપણને આડોશી પાડોશીમાં કોઈ લોન નથી દેતું આપણે તો બુસ જ મારી બધાને ટીયુ પણ પૈસા વાળ્યું થઈ ગયું નહીં એ હારું હારું જાવ તના દીજો જ્યાં સુધી પૈસા ખૂટે ત્યાં સુધી પછી જોયું જાય એલી મુઈ એટલે તો જોમ્બે પાણી ભરવા જાવી તો ટીયુ ક્યાં જાય કોકને એમ થાય કે આ બે જાનમાં જાતી હોય છે હાલ રૂપારી હાલે જે તો તલાવે બધાને દેખાડ્યું અમે ઓલો ભણેને હપ્તા ઉઘરાવા આયા નથી કે પાવરે સડી જવાનું લીમડે સડી જવાનું કોઈને હપ્તા જ નહીં દેવાના એ ગાવડી આયા હાલ તને રોટલો ખવડાવું હાલ પાગલપુરનો રસ્તો લાગે છે કોને પૂછું ઓલું વાય કાણ બોનીને પૂછી દઉં એ પૂછતો હું કયો કા આજ પાગલપુર રસ્તો જાય છે ને પાદરો એ ભાઈ એ અહીંયા આય તો એની માને આયા કંકોડાય નથી. એ ભાઈ અહીંયા હો તો હાલ લે આ તો લોન ના હપ્તા વાળો એ આવું છું પગલાપુર તો જાય છે પણ અમારા ગામનો પુલ તૂટી ગયો છે. અરે એની માને હવે શું કરવું? એક કામ કરો એ આમ બેલાપુર જાવ ત્યાંથી કાશી કેરી ફરી અને પછી પગલાપુરમાં આવો. એટલું બધું હાલવું પડશે? હા એ અહીંયા પુલ તૂટી ગયો છે બહુ હોંકરો આવ્યો તો અહીંથી ને જવાનું? હા અહીંયાથી ને જવાનું. હા શું કરવું હવે મારે? આજ હાલ પડી જશે હપ્તા ઉઠાવવાની એટલી વાર લાગી છે. લે એ સાહેબ ને એ કેવો પાગલ બનાવી દીધો કે અમારા ગામમાં પુલ તૂટી ગયો છે. એ લાય બધા ગામના ને કહેવું કે મુઠ્ઠીને પેલા કહી દઉં એ બધાય કહી દઉં એ કે ગામમાં શબ્દાવાળો સાહેબ ઉઘરાવ આવે છે એ લાય કાયગા કહી દઉં નકર આમ આટો ફરી લઈ આવ. એ છોડ્યું એ લોન ના હપ્તા ઉઘરાવાળો આવ્યો છે. એ છોડ્યું એ કાયગા ઘીરે જાવ કા લીમડામાં ચડી જાવ. બગલો એ અમારી લીમડે નથી સડું અને એને હંતાય નથી જાવ એ અમે બે કાયો કા રેખલીને કી આવી અને પછી ક્યાંક કૂવો હોય ને એમાં પડી જાવી. હે કૂવામાં? એ તારો હગો આમ તો ખાલી છે એમાં પડી જાવી હંતાઈ જાય. એ કાયગા ઘીરે જાવ એ પગલાપુરમાં કોઈ હાથમાં ન આવું જોઈએ એ હું જઈને મુઠ્ઠીને કહું. યાર એ ઉપર કાયો કા પાઈ રેખલી પાસે યાર એટલે ટપભાઈ હવે આ શ્રાવણ મહિનાને કેટલાક દી રહ્યા? હવે ઝાઝાદી નથી રહ્યા હમણે આવી જશે. અરે રેન આવે ને તો મારે એ મુઠ્ઠી એ લોન ના હપ્તા વાળો આયલો છે.
હે આપણા પગલાપુર ગામમાં ગરીજો કે શેટો મુવો હે? એ મુખી એ તમે મને ગામની ધ્યાન રાખવા રાખ્યો હોય આપણા પગલાપુરમાં કોઈને ગરવા દઉં એ ઓલા બેલા પુરકોરથી હાલવાનું કીધું મેં કીધું અમારા ગામમાં પુલ જ તૂટી ગયો હે. આ મગન વાહ, આ હારું મેં તને ગામનો ટોયાપણું રખાયું છે. 5000 તને પગાર અમથો નથી દેતો. આ ધ્યાન રાખવા. હાલો ટપભાઈ એ વીરજીભાઈ કાયો કા હગે વગે થઈ જાવ. ઈમડે આવે ને તો કોઈ જડતાય નહીં. એ મુખી એ હું ગામના નજે કી આવું બધે કિયાય હા. એ મુખી છોકરાને નવાના કુવામાં રહેવાનું કા કીધું? એ પાગલ, એ કુવામાં રહેવાનું નહીં, કુવામાં હિસકો બાંધીને અંદર રહેવાનું. અને આ છોકરો તો નો રહી કે ને એટલે એને મારી પાસે રાખ્યો હે. કે મુખી લોન વાળો આયો ખબર છે? એ હા, એ વાવડ મળ્યા છે. એ બધા એકઠા ગાઈ જાવ. એ હું કહું ને એમ કરજો. એ તમે જો એ લોન ફેરતી છો ને તો ફરી નહીં મળે. સમજ્યા કે નહીં મારી વાત? તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. એ હું કહું એ કરો. એ દાંત નથી કાઢવા વેખલી કોડે. એ હવના ઘરે વ્યા જાવ અને હું કીધું ને ઈ જ કરજો. એ જાવ જાવ. એ લાવો એ છોકરા હાલે છોકરો. મારા બેટા આ આઈડિયો દેતા કે ખી 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 ખી. એ તમારા ડોહા કોઈ લોન નહીં મૂકી દે. એ નથી કાવડિયા દેવાય ને. બધા બરણાટી મારે કેવા વ્યાઈ ગયા. પણ આ ટપુડો ચાઈ ગયો. એ ટપુડા, એ તું પાછો ગુડા, તું પાછો ગુડા. સમજો, એ તારે મરવાનું નાટક કરવાનું છે. તું મારો ડોહો અને હું તારી ડોશી. એ મરી જા તું ઈ આવે ને તા મરેલો હોય ને એવું દર્શાવવાનું છે. હું ખાયો ખા ડોશીના લુગડા પહેરી આવું હો. હવે તો લોન વાળો શું? લોન વાળાને બાપ આવે ને તો યાર એકલી ન વરખે. અરે બાપ રે, આ લોન વાળો તો હામો આવ્યો. હવે મારો રોયો. હવે એની મને ગામમાં કોઈ દેખાતું નથી. હા ડોશી, આ ગામમાં કેમ કોઈ દેખાતું નથી? હે કયો છોકરો છે? આ છોકરો નથી, એ હું બેંકનો સાહેબ છું. સાહેબ, હે એ બેંકનો સાહેબ, એ બેંકનો સાહેબ, બેંકનો સાહેબ. એ ઓલી લોન લઈ બેંક. કોણ? ઈ છે ને? નહીં માને. આ ડોશી પાગલ છે કે શું? એ ડોશી લોન લોન, એ લોન ઉપાડે ઈ, એ પૈસા લઈ જાય ઈ. અંગૂઠો મારો અરે, કરે. અરે બાપ રે, એ ગામમાં કોઈ સારું મને દેખાતું નથી. આ ડોશી સાંભળતી નથી અને મારું કઈ સમજતી નથી. શું કરવું મારે? આમાં ખાવાનું દેવા આયા હો? એ ખાવાનું દેવા નથી આવ્યો, એવું પૈસા ઉઘરાવા આવ્યો છું. કોને મારે ગોતવા આમ બધા રહેલો છું. કોઈ ગામમાં માણસ નથી. શું કરવું મારે? લોન વાળો ગોટાળે છે ઢીંટા ઢીંટા ઢીંટા. એ ટપુડા, એ હવે બોલતોય નહીં કાંઈ. બોલો જો સાહેબ હેલો હવે બેંક વાળો. હા મારા કરમ મારા, એ તમને મૂકીને એ જો હવે સાજા છું. એ મજી, એ મુખી બાપા ક્યાં ગયા? હું તો મરી જઈશ મુખી.
હું એની ઘરવાળી છું. એ ડોશીમાં હવે જે થવાનું હતું એ હવે થઈ ગયું. હવે તમે રોવોમાં અને હું બેંકનો સાહેબ છું. આ મુખી બાપાએ લોન ઉપાડી હતી. દોઢ મહિનો થયો, કોઈ હપ્તો ગામના એ નથી ભર્યો ને મુખી બાપાએ નથી ભર્યો, એટલે હું હપ્તો લેવા આવ્યો હોઉં. એ તો એને જરૂર હતી તે ઉપડ્યા હશે પૈસા. એ તારે જરૂર હોય તો તોય ઉપાડી લે ને. એ હું શું કામ લોન ઉપાડું? એ હું જ બેંક વાળો હોઉં અને મારી પ્રાઇવેટ બેંક છે. એ આ મુખી બાપાને પૈસા ભરવાના છે. એ પૈસા ભરવાના હોય તો હું શું કરું? એ મારો ડોહો કર્યાવર કરે તેવો હતો, એ તો મરી જો. એ તારે કાવડિયા લેવા હોય તો જા એની પાસે. હું થોડોક કઈ મરી જાઉં. એને 5 જ ભાઈ છે. આ 5 ભાઈએ પૈસા ભેગા કરીને મેં બેંક બનાવી હતી અને કઈ મારે મરી જવું? એ ભાઈ, એ માસ્ટર, એ અમારો આધાર હોય ગયો. એ આનો કાંઈક વીમો પાકતો હોય તો કાંઈક લખતો જા. આ તો મારી ઘરની બેંક છે. હવે આમાં થોડોક કઈ વીમો પાકે? એ તો જાઓ તમારા પાનિયા લઈને. શું કરવું? એ મારો ભાઈ ના જ પાડતો હતો કે બગલાપુરમાં તું લોન દેમાં, પણ હું જ ન માન્યો. આ જો માથે પડ્યું, હવે મારે શું જવાબ દેવા? એ ટપુ, એ ઊભો થઈ જા. બેંક વાળો તો જો ગાજતો. એ બેંક વાળો જો કનોટો. લઈ લે કાવડિયા. આયા કાવડિયા લેવા આવ્યો તો મારો બેટો. લે આવડો મોટો ઠેલો જાણે આયા ફરી દેવાના હોય એમ. એ જાય જી પાછો વળે નથી જોયું. અલા કોઈ ઘરે છે? હે છોડી, હે તાર બાની હે ઘરે? હા લે આ નાના છોકરા મૂકીને માણા વયા જશે. આ ક્યાં જાય છે? હા એ હંગણ જેવી લાગી છે. લે આ બાથરૂમ હે ત્યાં અહીંયા હું અહીં જાઉં. હંગણ જેવી લાગી છે. કેમ કરતું ને? એ મારા રોયા મહણિયા, તને શરમ નથી આવતી? બાય બાથરૂમમાં હોય અને બાથરૂમ ખખડાય. કયા ગામનો મોહ ને મારા ઘરે હું અંગવા ટોસાણો હો. એ આખા ગામમાં રખડીને થાક્યો. એ હવે તો હંગણો છો. એ હું હપ્તા વાળો છું, બેંક વાળો, અને તમારે હપ્તો દેવાનો. હપ્તો લાવો. હે માતાજી, શું કીધું? હપ્તો? હા હપ્તો. એ હવે તો 1.5 મહિનો થયો. હવે તમે તો હપ્તો જો તમે ભેગા થયા. 1.5 મહિનો થયો અને હપ્તો? એ હા, તમે જ લઈ જાઓ પૈસા એ બેંક માંથી. એ પણ મારા રોયા મહણિયા, એ લોન લીધી છે કોક બીજાએ. એ હું હતી લોન લેવામાં. હે મારા જેવી હતી ભાઈ. હા તો આ મારા જેવું પેટ હતું? આ પેટ હતું? આ બાળક વાળું પેટ હતું? દેખતો નતો. એ તો કોક બીજું હશે. એ હું આવીને આ મારે 8 મહિનાને દેખાતા આખું છે કે પેપડા છે તને? એ કોક બીજું હશે. જા આઈ જો તે આમ જોને આમ ખંગો તો એ જાને કોકના ઘીરે ખૂંચી જો હોતે. આવા નાવા છે કે આયલા આવે હે. મારા બાપ, આ નાનજી મુખીનો આઈડિયો છે, બાકી હો બરાબર નો કામ કરી ગયો. હપ્તા ભરવા વાળો આયો લેવા. હપ્તા દેવા હોય એને ને આયા તો લોન લઈ લઈને આવા આઈડિયા કરી થઈ જવાનું. હવે ઓલી રેખલી એને શું કર્યું હશે? એનું દી થાવું હોય થાય, બાકી મારો આઈડિયો તો કામ કરી ગયો. પ્રભુ, મારી માં ડોશી કે આ ડોહાનો વીમો પકવાડતો જા. આ ડોશીને એ ન ખબર પડતી કે સરકારીમાં વીમા પાકે, કાંઈ અમારી ઘરની બેંકમાં થોડાક પાકે વીમા. અમે 5 ભાઈએ થઈને પૈસા થોડા ભેગા કરીને
અને મેં બેગ ખોલી. મને એમ થયું કે 5-25 રૂપિયા કમાવી, પણ આ તો બધું માથે પડ્યું. પણ કાંઈ વાંધો નહીં, આજ તો પાછો વયો જવું. પણ જોજો તમે ગામના, પાછો આવીને અને પૈસા તો હું લીધે જ રહીશ, ભલે તમે જે કર્યું હોય. અત્યારે તો વયું જ જવું છે.